નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। પાટણના માલસુંદ ગામે ચોલકરિયા પ્રસંગે આશીર્વાદ આપવા માટે સંતો પધાર્યા। દુધેશ્વર મહાદેવ મંદિર અડિયા જાગીર મઠના મહંત શ્રી ગજાનંદ ગિરી બાપુ, આદિપુર ગાંધીધામ પંચમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રી બ્રહ્મચારી પ્રકાશાનંદજી બાપુ તેમજ પથમેડા બ્રહ્મચારી મુકુંદ પ્રકાશનંદજી બાપુ તેમજ શ્રી ધીરેન સ્વરૂપ બ્રહ્મચારી વિગેરે સંતો પાટણ જિલ્લાના માલસુંદ ગામના વતની અને લબ્ધ પ્રતિષ્ઠિત વ્યક્તિ તેમજ સર્વ સમાજના સામાજિક આગેવાન એવા નરેશભાઈ જયંતીલાલ જોશીના દીકરા રાજના પુત્ર પરીક્ષિતની ચોલક્રિયા બાબરી પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં સગા સ્નેહીજનોએ પધારીને દીકરાને આશીર્વાદ પાઠવ્યા। પૂજ્ય સંતોએ સમાજમાં ભાવનાત્મક ભાવ જાગે તેમજ પરસ્પર અન્ય સમાજો સાથેનો પણ વ્યવહાર ઉત્તમ હોવો જોઈએ। વ્યક્તિ પોતાના કર્મથી જ મહાન બને છે। સમાજમાં દીકરીઓ કરતાં પણ દીકરાઓ ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ લાયકાતો પ્રાપ્ત કરે તે બાબતે પણ શીખ આપી હતી। આ પ્રસંગે પૂજ્ય સંતોએ રાજ નરેશભાઈ જોશી, દશરથજી ઠાકુર, ભરતભાઈ આર્ય, ભાસ્કરભાઈ ઠાકર, દિનેશભાઈ જોશી, વસંતજી ઠાકુર વિગેરે મહાનુભાવો વિવિધ ક્ષેત્રોમાં વિવિધ જવાબદારીઓ વહન કરતા હોવાના કારણે સર્વેનું સાલ અને રુદ્રાક્ષની માળા અર્પણ કરીને સન્માન કર્યું હતું। અહેવાલ દિવ્યરાજસિંહ જાડેજા। સત્યતાની સાથે સ્પષ્ટ વાત।